જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? આજે ફરીવાર આપણે એક ના મજાના મસ્ત વ્લોગમાં અને એક ફ્રેશ વ્લોગમાં તમારું સ્વાગત છે। મસ્ત જો તૈયાર થઈ ગયા છે, મસ્ત દેવદી થઈ ગયા છે, મોગલવાનો ધૂપ થઈ ગયો છે અને માતાજીના દીવા થઈ ગયા છે ને હવે આપણે થોડોક નાસ્તો કરી લઈએ, પછી તમને મળીએ। નાસ્તામાં તો શું ફરાળ થોડું કરી લઈએ, કારણ કે આજે મારે મંગળવાર છે એટલા માટે બધાને જય માં મોગલ। ચાલો પહેલાં નાસ્તો કરી લઈએ, પછી તમને મળીએ। નાસ્તામાં જો ફરાળી ચોળો લઈ લીધો છે, ચાલો નાસ્તો કરી લઈએ, પછી તમને મળીએ। જો કોલેજે મસ્ત પૂગી ગયા છે ને જો મારી ફ્રેન્ડ મૂકવાને બધા છે। નાસ્તો કરવા બેસી ગયા છે, ક્રન્ચીસ વેફર ને બધું નાસ્તો કરી લીધો આપણે। પછી અસાઇનમેન્ટ જો આપણે એટલા બધા લખ્યા હતા અને જો આ મારી ફ્રેન્ડો મહેંદી કરતી હતી ચાલુ ક્લાસે અને જો આ મોર પીછું દોરે છે। આપણે પણ મહેંદી કરવાની છે પણ હજી 2-3 દિવસ પછી, અને જ્યાં બતાવે છે પૂરી મહેંદી કરી તે એને પણ મોર પીછું કરે છે। અને જો મોર પીછું મસ્ત દોરાઈ રહ્યું છે અને આને મસ્ત મહેંદી આવડે, આપણે આની પાસે જ કરાવવાની છે કારણ કે એની સ્પીડ પણ બહુ બધી છે। મેં ફાસ્ટ વિડીયો કર્યો નથી પણ એની સ્પીડ જ છે એટલી બધી, અને જે કેટલું ફટાફટ તમને મહેંદી કરી દેશે। તમે ઓર્ડર લેવો હોય તો તમે કોન્ટેક કરજો મારો, હું તમને તેના। આપણે જો કોલેજેથી ઘરે આવતા રહ્યા છીએ, અટાણે વાગવામાં થયા છે 7:30 જેવું થયું છે। ચાલો રસોઈમાં શું કરવાનું છે ચાલો તમને બતાવીએ। આપણે જો ભીંડાનું શાક કરવાનું છે, ચાલો આપણે ભીંડો સુધારી લઈએ। જો મસ્ત ભીંડાનું શાક દહીંવાળું બની ગયું છે ફાઇનલી આપણું ભીંડાનું શાક। અને જો આપણા બાજરાના રોટલા બની ગયા છે। હવે જો રોટલી બને છે, જો મારા મમ્મી બનાવે છે રોટલી। કેટલાને દહીંવાળું ભીંડાનું શાક ભાવે તે કોમેન્ટ કરીને કહેજો। જો મારે મંગળવાર છે એટલે આપણે જો ભીંડાનું શાક કર્યું છે દહીંવાળું, મસ્ત જો બની ગયું છે। દાદા માટે જો રીંગણાનું શાક ને સાથે દહીં ને રોટલો અને દૂધ। ચાલો દાદાને આપણે જમવા આપી દઈએ। હાલો બાબા બેસી જાઓ। સપ્તાહ જોડે સ્વામિનારાયણ દીધેલો રથ છે, ઈ રથને પણ ધિક્કાર। તારું ગાંધી પ્રશ્ન જઈ દે, ગાંધીનું અપમાન કર્યું ત્યાં અર્જુન તલવાર। આપણે જો જમવા બેસી ગયા છે ને આપણા જમવામાં ચાલો શું છે ચાલો તમને બતાવીએ। જમવામાં જો ભીંડાનું શાક છે દહીંવાળું, રોટલી છે, પાપડ છે ને દૂધ। ચાવડી ફૂલ થાળી છે। ચાલો જમી લે, જમીને પછી તમને મળીએ। જો જમીને મસ્ત કામ કરીને નવરા થઈ ગયા છે એના અટાણે વાગવામાં થઈ 10:30 જેવું થયું છે। વિડીયોમાં આટલું જ હતું। જો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ। ફરીવાર આપણે કાલ નવા મજાના મસ્ત વ્લોગમાં અને એક ફ્રેશ વ્લોગમાં તમને મળશે। ત્યારે બધાને મારા અને મારા પરિવાર તરફથી જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય દ્વારકાધીશ, બાય।